જયેશ રાદડિયા નીકળ્યા જોરદાર। ઇફકોના ડિરેક્ટરની પસંદગીમાં ભાજપના જ એકમત નહીં થતા ચૂંટણી યોજાઈ હતી અને આ જંગ ભાજપ સામે હતો। ભાજપે બિપિન ગોતાને મેન્ડેટ આપ્યો હતો, પરંતુ ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાએ પાર્ટીના મેન્ડેટની ઉપરવટ થઈને પોતાની દાવેદારી કરતા ચૂંટણી જંગ ખેલાયો હતો। આ ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે, જેમાં કુલ 182 મતમાંથી 180 મત પડ્યા હતા અને આ 180 મતમાંથી જયેશ રાદડિયાને 114 જેટલા મત મળ્યા હતા, જ્યારે તેના નજીકના હરીફ બિપિન ગોતાને 66 મત જ મળ્યા હતા અને હવે આવતીકાલે દિલીપ સંઘાણી ઇફકોના ચેરમેન તરીકે બિનહરીફ થશે। 60,324 કરોડનું ટર્નઓવર ધરાવતી ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડના ડિરેક્ટર પદ માટે ભાજપના સહકારી સેલના પ્રદેશ પ્રમુખ અને અમિત શાહની નિકટના સાથી બિપિન ગોતાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। તેમની સામે કોંગ્રેસ સમર્પિત વિજય ઝાટકિયાએ દાવેદારી કરી હતી અને ભાજપના મેન્ડેટ પર ચૂંટણી લડતા બિપિન પટેલ સામે ખેડૂત નેતા તરીકે છાપ ધરાવતા વિઠ્ઠલ રાદડિયાના પુત્ર જયેશ રાદડિયાએ ભાજપ સામે બાયો ચડાવીને પોતાના મતદારોને સાથે રાખી ચૂંટણી લડી હતી। ગુજરાતની એકમાત્ર બેઠક પરના ત્રિપાંખ્યા ચૂંટણી જંગમાં 4 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી, જેમાં ભાજપના સત્તાવાર ઉમેદવારની સામે ઉમેદવારી કરનાર રાજકોટના સહકારી નેતા જયેશ રાદડિયાની જીત થઈ હતી। સામાન્ય રીતે દર વર્ષે બિનહરીફ થતી ઇફકોની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખ્યો જંગ જામ્યો હતો અને વિવાદ અને ખેંચતાણનો માહોલ ઊભો થયો હતો। સહકારી ચૂંટણી પણ પાર્ટી લેવલે લડવાનું ભાજપનું વલણ છે અને તેના આધારે પાર્ટી દ્વારા અમદાવાદના સહકારી નેતા બિપિનભાઈ પટેલને ઉમેદવાર જાહેર કરાયા હતા અને તેમના નામનો મેન્ડેટ પણ ઇસ્યુ કરીને તેમની તરફેણમાં મતદાન કરવાની મતદારોને સૂચના આપવામાં આવી હતી। જો કે ભાજપના મેન્ડેટ વચ્ચે પણ જયેશ રાદડિયા તથા મોડાસાના પંકજ પટેલે ફોર્મ ભરી દીધા હતા। પરિણામે ત્રિપાંખ્યા જંગની સ્થિતિનું નિર્માણ થયું હતું અને ચૂંટણી જીતવા ત્રણેય ઉમેદવારો દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું। ત્યારે જયેશ રાદડિયા જોરદાર નીકળ્યા હતા અને ભાજપના ઉમેદવાર સામે જ ભાજપના ઉમેદવારે બળવો કરીને ભાજપના ઉમેદવારને હરાવ્યા હતા। શાહની નજીક ગણાતા બિપિન ગોતા સામે શાનદાર જીત થઈ છે। જયેશ રાદડિયા ઇફકોના ડિરેક્ટરની પસંદગીમાં આજે ભાજપના ઉમેદવાર સાથે ભાજપના જ નેતાની જીત થઈ છે। ત્યારે આજે ઇફકોની ચૂંટણી હતી, એમાં આપણા જેતપુર જામકંડોળાના યુવા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા દ્વારા એમાં ફોર્મ ભરવામાં આવેલું અને એ ઇફકોની ચૂંટણી અંદર આપણા ધારાસભ્ય એવા જયેશભાઈ રાદડિયાનો 114 મતે જલવંત વિજય થયેલ છે। તો આપ જોઈ શકો છો કે જેતપુરની અંદર આજે દિવાળી જેવો માહોલ છે। આજે કાર્યકર્તાઓનો ઉત્સાહ અનેક ગણો વધી ગયો છે અને લોકો કાર્યકરો, પાર્ટીના કાર્યકર્તાઓ, એના સમર્થકો અલગ અલગ વિસ્તારોમાં, અલગ અલગ વોર્ડોમાં આજે ફટાકડા ફોડી અને ઉજવણી કરી રહ્યા છે। મારું નામ બિંદિયાબેન મકવાણા, રાજકોટ જિલ્લા ઉપાધ્યક્ષ। આજે જે ઇફકોની ઇલેક્શન હતું એમાં જયેશભાઈ રાદડિયા ડાયરેક્ટર તરીકે જે ચૂંટાણા, એમનો ભવ્ય વિજય થયો છે। એ બદલ જેતપુર જામકંડોળાના જે પ્રજાજનો છે બહુ જ ખુશ છે અને એમને નાનામાં નાના માણસનું કામ કરેલું છે અને રોતા માણસોને હસતા રાખ્યા છે, એવા કામ કરેલા છે। તો કેમ ના ચૂંટાઈ આવે? એટલે જંગી બહુમતીથી એના વિજય બાબતે અમે બધા બહેનો અહીંયા ફટાકડા પડવા અને બધાના મીઠા મોઢા એકાબીજાને કરાવ્યા અને સાથે સાથે જેવું વિઠ્ઠલભાઈનું નામ હતું એવું જે અત્યારે જયેશભાઈ રાદડિયા એમનું નામ રોશન કર્યું છે। સૌરાષ્ટ્રના તો સિંહ હતા, પણ આજે દિલ્હીમાં જઈને એમને એમનો ડંકો વગાડ્યો અને અમે બધા બહુ જ ખુશ છીએ કે જયેશભાઈ રાદડિયા આટલી જંગી બહુમતીથી ચૂંટાણા। ત્યારે સ્થાનિક લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ફટાકડા ફોડીને આ જીતનો ઉત્સવનો માહોલ મનાવવામાં આવી રહ્યો છે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે અને જયેશ રાદડિયાની જીતનો ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે। સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।